સમાન અધિકરણ છે. ત્યાં નામ માત્ર ભેદ રહે છે, ઘટાકાશ અને મહાકાશ. કારણ કે જે ઘટ છે એ જેટલી જગ્યામાં ઘટ છે અને ઘટની અંદર જે આકાશ છે એ આકાશ અને બહારનું જે મહાકાશ છે એના વચ્ચે એ ઘટની જે દિવાલ છે એ આકાશના સ્વરૂપમાં પ્રવેશી અને ઘટાકાશને ઊભું કરતી નથી, પણ આકાશના સ્વરૂપમાં કેવળ ઉપાધિ રૂપે એ ઘટ અલગ રહી અને મહાકાશમાંથી ઘટાકાશની પ્રસિદ્ધિ કરાવે છે. એ રીતે કુટસ્થ સાક્ષીનું જે સ્વરૂપ છે એ અંતઃકરણની ઉપાધિના કારણે એ બ્રહ્મ ચૈતન્યથી મહાકાશથી ભિન્ન એની પ્રસિદ્ધિ કરાવે છે. પણ એ ઉપાધિ તરફ દ્રષ્ટિ કરવામાં ના આવે અને એને જો એક બાજુ રાખી દેવામાં આવે તો એ કુટસ્થ સાક્ષી પરમાત્માના સ્વરૂપથી અભેદ રૂપે એની સિદ્ધિ થાય છે. એટલે આ જાતનો વિચાર અને આ જાતનું દર્શન એ વેદાંત દર્શન સિવાય, ઉત્તર મીમાંસા સિવાય બીજી જગ્યાએ એ સ્વીકૃતિને પામ્યું નથી. અને એ નથી પામ્યું એનું કારણ એ છે કે અન્ય દર્શન વાળા જે નૈસર્ગિક અભ્યાસ થયેલો છે એ અભ્યાસને પોતાનું સ્વરૂપ માની લે. એ અભ્યાસ છે કે એ આંગુતિક માયાના કારણે એમાં આ ભેદ પ્રતીત થાય છે એવા પ્રકારનો સ્વીકાર એ અન્ય દર્શન વાળા કરી શકતા નથી. એટલે એ આધ્યાત્મિક સ્વરૂપનો સ્વીકાર કરી અને પછી તમે ઉપાસના કરો, ભક્તિ કરો કે પરમાત્માની પ્રાપ્તિ માટેનું જે કોઈ સાધન કરો એ સાધનની અંદર તમારા વ્યક્તિ વિશેષનો અહંકાર ભણ્યા વગર રહે નહીં. એટલે તમારું પરિચ્છિન્નત્વ એ સાધનાની સાથે જોડેલું જ રહે અને એના દ્વારા જે સાધના થાય અને એનાથી જે પરમાત્માની પ્રાપ્તિ થાય એ પરમાત્માનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ હોઈ શકતું નથી. એ હંમેશા ઉપાધિવાળું સ્વરૂપ જ એમાંથી પ્રાપ્ત થાય છે. અને ઉપાધિવાળા સ્વરૂપનો એવો સ્વભાવ છે કે નિત્ય રૂપમાં હોઈ શકે નહીં. એટલે પરમાત્માના સ્વરૂપના બે લક્ષણ જે બતાવ્યા ભાગવતના શરૂઆતના શ્લોકમાં, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, એમાં બે લક્ષણ સિદ્ધ થાય છે. એક તો સચ્ચિદાનંદ સ્વરૂપ રૂપે સ્વરૂપ લક્ષણ અને વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ આદિમાં જે હેતુ રૂપ છે એ પરમાત્માનું તટસ્થ લક્ષણ સિદ્ધ થાય છે. સ્વરૂપ લક્ષણ સિદ્ધ થતું નથી. કારણ કે પરમાત્માના સ્વરૂપમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ જેના વડે પ્રતીત થાય છે તે માયાના કારણે એ આ જગતની ઉત્પત્તિના હેતુ રૂપે, કારણ રૂપે રહે છે. પણ માયાનું સ્વરૂપ યથાયોગ્ય જો સમજવામાં આવે તો પરમાત્માના સ્વરૂપની અંદર માયા એ
એના આખા સ્વરૂપને આચ્છાદિત કરી શકતી નથી. ગીતાની અંદર 7મા અધ્યાયમાં ભગવાન કહે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મોટોયમ નાથી જાનાતી લોકો મામ અજન્મતે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતમ. ભગવાન કહે છે કે મારો પ્રકાશ સર્વને પ્રાપ્ત થતો નથી, એનું કારણ કે યોગ માયા વડે હું આવૃત છું, એટલે ઢંકાયેલો છું. મોટો નાથી ધ્યાનાથી જે મૂર્ખ લોકો છે, જેને આ બાબતની ખબર નથી, એવા લોકો મારો અજ અને અવ્યય જે સ્વરૂપ છે એ જાણી શકતા નથી. તો પરમાત્માના સ્વરૂપમાં જેમ ભગવાન સ્વયં પોતે કહ્યું કે હું યોગ માયા વડે આવૃત છું, ઢંકાયેલો છું, એટલે હું જેવો છું તેવો મૂર્ખ લોકો જાણી શકતા નથી. તો પરમાત્માનો આખે આખું જે સ્વરૂપ છે એ યોગ માયા વડે આવૃત છે, ઢંકાયેલું છે, કે એનો અમુક અંશ ઢંકાયેલો. આ બાબતની સ્વામી અખંડાનંદ સરસ્વતી એમની સમિતિમાં કાશીમાં વિદ્વાનોનું એક મોટું સંમેલન થયું હતું અને એમાં ભિન્ન ભિન્ન ગીતાની જે ટીકાઓ છે એ બધી ટીકાઓ ની અંદર આ શ્લોક ઉપર જુદા જુદા અર્થો જે મહાપુરુષોએ આપ્યા છે એના વિશે ત્યાં સંવાદ થયો, ચર્ચા થઈ. ત્યાં સ્વામી અખંડાનંદજીએ કહ્યું કે જેટલી પ્રસિદ્ધ ટીકાઓ છે અને એમાં જે આ અર્થ આપ્યો છે કે ભગવાન કહે છે કે યોગ માયા વડે હું આવૃત છું, એના કારણે નાહમ પ્રકાશ સર્વસ્ય, લોકોને મારો પ્રકાશ, મારું સ્વરૂપ જેવું જોઈએ એવું મળી શકતું નથી. એમ સામાન્ય ફેરફારના રૂપમાં બધા ગ્રંથોની અંદર એનો અર્થ આપેલો છે, પણ અત્યારે જે પ્રસિદ્ધ ટીકાઓ છે એમાંથી એક અર્થ ન લેતા એ સ્વામી અખંડાનંદજીએ એક નવો અર્થ એ પ્રવચનમાં આપ્યો. એ બીજી કોઈ ટીકામાં એ અર્થ પહેલા પ્રસિદ્ધ થયેલો નહોતો. અને એ અર્થ એ આપ્યો કે ભગવાન જે કહે છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત, હું યોગ માયા વડે આવૃત છું, ઢંકાયેલો છું, એ ભગવાન કહે છે, પણ એ સ્વયં ભગવાનની દ્રષ્ટિ નથી. જેમ આ ઉપદેશ અર્જુન પ્રત્યે કહે છે, તો અર્જુનની જેમ જે તત્વના અર્થને ગ્રહણ કરવા માટે જે મુમુક્ષુ વર્ગ છે, જિજ્ઞાસુ વર્ગ છે, અથવા જે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ઈચ્છુક છે, એની દ્રષ્ટિનું અવલંબન લઈ, એના અંતઃકરણનું અવલંબન લઈ અને ભગવાન કહે છે કે યોગ માયા વડે હું આવૃત છું. તો ભગવાન યોગ માયા વડે ઢંકાયેલા નથી, પણ એને જાણવા વાળા જે છે એના અંતઃકરણ ઉપર યોગ માયાનો પડદો પડ્યો છે.
એટલે જે આચ્છાદન યોગ માયાનો આપણે પરમાત્માના સ્વરૂપમાં આરોપીએ છીએ, એ માયાનું આચ્છાદન આપણા અંતકરણમાં છે, અને એ અંતકરણ ઉપર યોગ માયા આચ્છાદિત થયેલી છે. એના કારણે એ પરમાત્મા ઢંકાઈ જાય. નહીતર પરમાત્માનું સ્વરૂપ તો અનંત છે, વ્યાપક છે. તો પરમાત્માના સ્વરૂપને ઢાંકનારી માયા એ પરમાત્માથી જો મોટી હોય તો જ એ પરમાત્માના સ્વરૂપને ઢાંકી શકે. જેમ આપણે સૂતા હોઈએ અને ચાદર ઓઢીને સૂતા હોઈએ, તો આપણી જે લંબાઈ છે એના કરતા ચાદર જો મોટી હોય તો જ આપણે એના વડે ઢંકાઈ શકીએ. જો એ ચાદર નાની હોય તો એમાં આપણો કોઈ પણ ભાગ ખુલ્લો રહી જાય. તો પરમાત્માથી પણ મોટી એવી માયા કેમ હોઈ શકે? તો એ પરમાત્માના સ્વરૂપને આવૃત કરતી નથી, પણ જીવાત્માના અંતકરણ ઉપર એ માયાનો પડતો છે, અને એના કારણે પરમાત્માનું સ્વરૂપ આચ્છાદિત થયું છે. એટલે એ માયા પરમાત્માની નહીં, પણ જીવાત્માની સ્વયં દ્રષ્ટિમાંથી કે એના અજ્ઞાનતાના કારણે એ પરમાત્માના ઉપર એ માયાનું આરોપણ કરવામાં આવે છે. તો જ્યારે આપણા અંતઃકરણ ઉપર એ માયાનો પડદો તૂટે ત્યારે પરમાત્મા અજ અને અવ્યય સ્વરૂપમાં જે રીતે છે એ રીતે પ્રકાશિત થઈ જાય. અને એ માયાનો પડદો તોડવા માટે જે તત્પદની અંદર વાચ્ય ભાગ છે એ આપણને છોડવો જોઈએ. હવે પ્રશ્ન એ છે કે તત્પદમાંથી વાચ્ય ભાગનો ત્યાગ કરવો એટલે બુદ્ધિની રીતે કે સમજણની રીતે આપણે એમ નક્કી કરીએ કે પરમાત્મામાંથી આ વાચ્યાર્થ જે છે એ આપણે છોડ્યો. એમ નક્કી કરવાથી આપણને લક્ષાર્થ મળી જતો નથી બૌદ્ધિક રીતે. એને નક્કી કરવા માટે આપણે જીવનની અંદર વાચ્ય અર્થનો ત્યાગ કર્યો છે કે ચરિતાર્થ કરી દેવું પડે. તો પરમાત્માના સ્વરૂપમાં વાચ્ય અર્થ જે માયા, અને માયાના કારણે આ જગતની ઉત્પત્તિ, માયાના કારણે વિરાટ હિરણ્ય ગર્ભ એના અભિમાની, જેમ સોમપદની અંદર 3 અવસ્થા જે છે અને એના અભિમાની છે, એ રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ પરમાત્માની 3 અવસ્થા છે અને એના 3 અભિમાની રહ્યા છે. તો જે દ્રશ્ય રૂપે આપણને જે જગત દેખાય છે એ પરમાત્માના તત્પદના સ્વરૂપનો વાચ્યાર્થ છે, કારણ કે એ માયાથી છે. તો વાચ્યાર્થનો ત્યાગ કરવો એનો અર્થ એ થયો કે દ્રશ્યમાંથી મળતું સુખ, વિષયોમાંથી પ્રાપ્ત થતું સુખ, એમાં વૈરાગ્ય આવવો જોઈએ. તો વાચ્યાર્થનો આપણે ત્યાગ કર્યો છે તત્પદમાં એમ કહેવાય. એટલે પરમાત્મા રચિત જે કઈ આ જગત છે એ જગતમાંથી ઉપરામતા આવે, વૈરાગ્ય આવે. વૈરાગ્યનો અર્થ ભાગી જવું કે ત્યાગ કરી દેવો એવો અર્થ નથી, પણ એની અંદર એના આધારે જે આપણું સુખ
પદાર્થોના આધારે જે આપણું સુખ રહ્યો છે કે અમુક વ્યક્તિ જે મારા સંબંધમાં છે એ વ્યક્તિ આવા પ્રકારનું આચરણ કરે તો મને સુખ મળે. તો એનો અર્થ એ થયો કે સુખ આપણે એ વ્યક્તિને આધીન બનાવી દીધું. હવે એ વ્યક્તિ તમારા સંબંધમાં જે હોય એ તમારે અનુરૂપ તમારી માન્યતા પ્રમાણે એ જ્યારે વર્તન કરે ત્યારે તમને સુખ મળે. પછી પુત્ર પણ હોય, ભાઈ પણ હોય, ગમે તે સંબંધમાં હોય, અને એમાં તમે નક્કી કરો એ મુજબ એ વર્તન કરે તો તમને સુખ મળે. પણ એ વ્યક્તિ કર્મના બંધન અનુસારે તમારા સંબંધમાં આવી છે, એ પુત્રના રૂપમાં હોય કે ભાઈના રૂપમાં હોય, પણ કર્મનું ઋણાનું બંધ જ એ રીતનું હોય કે એ તમારે અનુરૂપ વર્તન ન કરે, તો પછી આપણે જીવનભર સુખને પ્રાપ્ત જ ન કરી શકીએ. આ રીતે સંબંધના રૂપમાં, પદાર્થના રૂપમાં, દ્રશ્યના કોઈ પણ ભાગના રૂપમાં આપણે નક્કી કરીએ કે એ આ રીતનું હોય તો જ આપણને સુખ પ્રાપ્ત થાય, તો એનો અર્થ એ થયો કે આપણે સુખમાં પરાધીન બને. તો આ સત્પદનો વાચ્યાર્થ છે, બહારનો જે ભાગ દેખાય છે આ જગતનો સંપૂર્ણ, એ વાચ્યાર્થનો ત્યાગ ત્યારે સિદ્ધ થાય કે જ્યારે આપણે એમાંથી ઉપરાંત થઈએ અને એના આધારે આપણો આનંદ અથવા સુખ ન હોવું જોઈએ. તો એના લીધે શું થાય કે પરમાત્માની અહેતુકી જે ભક્તિ છે એ સિદ્ધ થાય. એમાં આપણે જીવન નિર્વાહ માટે જે કઈ વસ્તુની આવશ્યકતા છે એની વ્યવસ્થા તો પરમાત્માએ સ્વયં કરેલી છે. કારણ કે જેને આયુષ્ય આપ્યું, શરીર આપ્યું, સાધન આપ્યું, તો એને ટકાવવા માટે ની જવાબદારી તો એની રહે જ છે. આપણા જે વચમાં વધારાના જે ઉઠામાં છે અને એના કારણે આપણા જીવનમાં જે આ વિષમતા ઊભી થઈ છે એ ઉઠામાં જો મટી જાય અને સુખ સ્વાધીન બને અથવા સુખની અપેક્ષા સંપૂર્ણ મટી જાય કે જે સહજ રીતે જે પ્રાપ્ત થાય છે એમાં જો પૂર્ણ સંતોષ રહેતો હોય તો એ તત્પદમાંથી જે વાચ્ય ભાગ છે માયાનો, એનો આપણે ત્યાગ કર્યો એમ કહેવાય. તો એ તત્પદમાંથી વાચ્યાર્થનો ત્યાગ આ રીતે જીવનમાં ચરિતાર્થ કરી અને એનો જે લક્ષ્ય ભાગ છે ઉપાધિ વગરનું સ્વરૂપ એ પ્રાપ્ત થાય અને સ્વપદનું જે સ્વરૂપ છે એ તત્પદના લક્ષાર્થ સાથે એક છે એવું અસીપદ દ્વારા સિદ્ધ થાય. એટલે પોતાનો અને પરમાત્માનો, શાસ્ત્રિક કુટસ્થનો અને એ માયા ઉપાધિક ચૈતન્યના સાક્ષીનો એ બંને એક રૂપમાં ત્યાં સિદ્ધ થાય છે. એ પછી એક કૃત્યતા એને પ્રાપ્ત થઈ જાય છે. જે કરવાનું હતું એ બધું પૂરું થાય છે. પ્રાપ્તતા, જે પ્રાપ્ત કરવાનું હતું એની પણ ત્યાં પૂર્ણાવૃત્તિ થાય છે અને જ્ઞાતકતા એ પણ ત્યાં પૂરી થાય છે. જાણવાનું, કરવાનું અને પ્રાપ્ત કરવાની, આ ત્રણેય પ્રક્રિયા પૂરી થાય છે. પછી એના માટે કોઈ કર્તવ્ય કર્મ ત્યાં અવશેષ રહેતું નથી.
પણ આ બધી પ્રક્રિયા આપણે બૌદ્ધિક રીતે સમજીએ પણ જીવન સાથે એનું જોડાણ ન થાય તો પછી એનો અનુભવ અને એ અનુભવ દ્વારા જે સંતોષ પ્રાપ્ત થવો જોઈએ એ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે બૌદ્ધિક રીતે જે સમજણ છે એની સાથે જીવન જીવવાની જે પદ્ધતિ છે એ એની સાથે સાથે એક રૂપમાં રહેવી જોઈએ. બૌદ્ધિક સમજણની પદ્ધતિ આગળ નીકળી જાય અને જીવન જીવવાની પદ્ધતિ છે જો પાછળ રહી જાય તો એ વિષમતામાંથી એ અંતરમાંથી અસંતોષનો જન્મ થાય છે. આપણા જ્ઞાનથી આપણી સમજણથી આપણને જ પૂરો સંતોષ પ્રાપ્ત ન થાય તો પછી એ જ્ઞાન અને સમજણ કેવળ બુદ્ધિના પ્રદેશમાં રહી જાય પણ એ હૃદય સુધી પહોંચી શકતી નથી. એટલે રસ્તો ફક્ત એટલો જ કાપવાનો છે. બુદ્ધિનું સ્વરૂપ મસ્તકમાં છે અને હૃદયનો ભાગ નીચે છે. તો એ મસ્તકથી નીચે હૃદય સુધી પહોંચવું આટલો જ જો પંથ કપાય તો શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓનો જે અનુભવ છે એ અનુભવ આપણો બની શકે. એના માટે બાપુજી ઘણી વખત કહેતા કે હેડ અને હાર્ટ એ બંને એક થવા જોઈએ. પણ એ એક થઈ શકે પણ એની પ્રક્રિયાની રીતે એક થઈ શકે પણ એ જ્યાં સુધી એક ન થાય એ વિભિન્નતા જ્યાં સુધી રહે ત્યાં સુધી સાધનની અધૂરાશ પણ રહે અને જે પૂર્ણ સંતોષના રૂપમાં અનુભવ આવવો જોઈએ એ અનુભવ ત્યાં આવતો નથી. એટલે આ પરમાત્માના સ્વરૂપમાંથી આ રીતે વાચ્યાર્થનો ત્યાગ કરી અને એમાંથી ઉપરામ થઈ અને લક્ષાર્થ સ્વરૂપે જે સ્વરૂપ અવશેષ રહે છે એ ચિદ્રૂપ એ સ્વરૂપ પોતાનું સ્વયં સ્વરૂપ છે અને એ સ્વરૂપ કર્તાને ક્રિયાને અને ભિન્ન ભિન્ન વિષયોને એકી સાથે પ્રકાશે છે. એ સાક્ષીનું સ્વરૂપ બતાવે છે. પ્રમાતાને પ્રમાણને અને પ્રમેયને જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયને એ ત્રિપુટીને સાક્ષી એકી સાથે પ્રકાશ આપે છે. હવે જે જ્ઞાતા છે જે પ્રમાતા છે એ પ્રમાણ દ્વારા પ્રમેયને જાણે છે. જ્ઞાતા જ્ઞાન દ્વારા જ્ઞેયને જાણે છે. તો જ્ઞાતા પાસે જે જ્ઞાન છે પ્રમાતા પાસે જે પ્રમાણ છે એ પ્રમાણ જ્ઞાન આપણા જીવનની અંદર નૈસર્ગિક રીતે થોડું થોડું બદલાતું રહે. બાળપણની અંદર આપણી પાસે જે જ્ઞાન હતું પ્રમાણ હતું એ જેમ જેમ ઉંમર આપણી થતી જાય તેમ તેમ એ પ્રમાણમાં ફેરફાર થતો જાય. પણ સાચું પ્રમાણ જે છે એ પ્રમાતા પાસે જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આગળ પ્રમેય અને પાછળ પ્રમાતા એ પ્રમેય અને પ્રમાતાને બાદ કરવા વાળું જે પ્રમાણ જ્ઞેય અને જ્ઞાતાને જે બાધિત કરવા વાળું જ્ઞાન એ જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય એવું પ્રમાણ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને સાચું દર્શન કે સાચું પ્રમાણ મળ્યું છે
એમ કહી શકાય નહીં. તો આપણને એવું પ્રમાણ જોઈએ, એવું જ્ઞાન જોઈએ, એવું દર્શન જોઈએ કે જે આગળ દ્રશ્ય અને પાછળ જે એનો દ્રષ્ટા છે તે, આગળ જ્ઞેય અને પાછળ જે એનો જ્ઞાતા છે તે, આગળ પ્રમેય અને પાછળ એનો જે પ્રમાતા છે તે, આ બંને બાધિત થઈ જાય. એવું પ્રમાણ, એવું દર્શન, એવું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને સાચું દર્શન અથવા સુદર્શન પ્રાપ્ત થયું છે એમ કહેવાય. અને એ દર્શન, એ પ્રમાણ જ્યારે આપણને મળે તો એ પ્રમાણ દ્વારા પ્રમાતા અને પ્રમેયનો બાદ થાય છે. અને એ પ્રમાણનો ઉપયોગ પ્રમાતાને બાદ કરવામાં થતો હોવાથી ત્યાં સાક્ષી ભાવનો ઉદય થાય છે. જે અહીંયા સાક્ષીનું સ્વરૂપ આપ્યું કે એ ચિદ્રૂપ સાક્ષી જે પરમાત્મા છે એ આ કર્તાને, ક્રિયાને અને વિષયોને, એ ત્રિપુટીને એક જ યત્નથી પ્રકાશે છે. એક જ યત્નથી એટલે એ એક જ પ્રમાણથી, એક જ દ્રષ્ટિથી એ ત્રણેયને એકી સાથે પ્રકાશે. ત્યારે પ્રમાતા છે એ એની પાસે જે પ્રમાણ છે એ પ્રમાણ અનુસારે એને પ્રમેય પ્રાપ્ત થાય છે, જ્ઞાન અનુસારે એને જ્ઞેય મળે છે. હવે એ જ્ઞાનમાં જે સ્વયં રીતે જે ફેરફાર થાય છે વ્યવહારની દ્રષ્ટિએ, બાળપણનું, યુવાનીનું, વૃદ્ધપણનું, તો એ જ્ઞાન કે એ પ્રમાણ અજ્ઞાન રૂપ જ છે. એટલે નાનું બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ એનું જ્ઞાન બદલાય છે, પણ જ્ઞાનનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેમાં ફેરફાર થતો નથી. જેમ નાનું બાળક છે એને તમે 10 પૈસા આપો કે 4 આના આપો તો એ ખુશ થઈ જાય. હવે એની ખુશીનું કારણ જે 10 પૈસા છે કે 4 આના છે, એ જ કારણ જેમ જેમ એની ઉંમર વધતી જાય તેમ એના પ્રમાણમાં, જ્ઞાનમાં ફેરફાર થતો જાય. 4 આનાની જગ્યાએ 4000 જોઈએ, 4 લાખ જોઈએ, 4 કરોડ જોઈએ. એ રીતે એના અજ્ઞાનના પ્રમાણમાં વધારો થતો જાય. પણ સાચું જે જ્ઞાન છે એ જ્ઞાન ના આવે. એટલે નૈસર્ગિક રીતે જે આપણા જ્ઞાનમાં ફેરફાર થતો જાય એ જ્ઞાનથી, એ પ્રમાણથી કોઈ દિવસ પ્રમાતા ભાવનો કે પ્રમેય ભાવનો બાદ ન થઈ શકે. પણ એમાં દિવસા દિવસ ઉત્તરોત્તર તૃષ્ણાનો વધારો થઈ શકે. અને એ તૃષ્ણાના વધારાને આપણે બૌદ્ધિક વિકાસ કહીએ છીએ કે ધીરે ધીરે આ રીતે એ વિકાસને એ જાણે કે પ્રાપ્ત થયો. પણ એનો વિકાસ એ વાસ્તવિક રીતે અજ્ઞાનનો જ ફેલાવો સિદ્ધ થાય છે. કારણ કે એનો વિકાસ એને પરમાત્મા સુધી પહોંચાડી શકે એમ નથી, કે પરમ તત્વ સુધી એને એનો વિકાસ પહોંચાડી શકે એમ નથી. એ અંતે વિનાશને જ પ્રાપ્ત થાય છે. કારણ કે ઉત્તરોત્તર જે એની તૃષ્ણામાં વધારો થયો અને એના કારણે જે બાહ્ય પદાર્થોનો સંગ્રહ થયો, તો એ જ્યારે આયુષ્ય પૂરી થાય ત્યારે એ સંગ્રહ, પરિગ્રહ બધો અહીંનો અહીં રહી જાય અને કર્મ અનુસારે એને નવું શરીર જ્યારે પ્રાપ્ત થાય તો એ બધું અજ્ઞાત રૂપમાં હોવાથી એને કેવા પ્રકારનું શરીર મળે, કેવા સંજોગોમાં, કેવા કુટુંબમાં, કઈ યોનિમાં એનો જન્મ થાય, એ બધું ઈશ્વર રચિત હોવાથી એ બધું અનિશ્ચિત રૂપમાં રહે છે. પણ અહીંનું જે કાંઈ એને પ્રાપ્ત થયેલું હતું એ એના અનુસંધાનમાં એકે એને મળતું નથી. એના ભાગમાં કેવળ એને તૃષ્ણા જે હતી, એની જે વાસના
જે અંતઃકરણમાં સંચિત રૂપમાં જમા થયેલી હતી એ એને ભાગમાં આવે છે. અને એ સૂક્ષ્મ શરીરની અંદર, લિંગ શરીરની અંદર, એ આધિવાહિક શરીરની અંદર જે સચવાયેલી છે તે વાસના જ્યાં સુધી એ પ્રમાતા ભાવનો બાદ થતો નથી ત્યાં સુધી અનંત જન્મ સુધી એને એ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં એને ભમાવ્યા કરે. અને એમ કરતા કરતા જયારે મનુષ્ય શરીરની પ્રાપ્તિ થાય અને મનુષ્ય શરીરની અંદર પણ આ બધા સુયોગ પ્રાપ્ત થાય અને એમાં એને ત્યારે સાચું દર્શન કે સાચું પ્રમાણ મળે અને એ પ્રમેય અને પ્રમાતાનો, જ્ઞેય અને જ્ઞાતાનો બાદ કરે એવું પ્રમાણ, એવું દર્શન જ્યારે એને મળે ત્યારે એ બધા સાધનો ની સમાપ્તિ કે બધા સાધનોનું ફળ એને પ્રાપ્ત થાય. પણ આવા પ્રકારનો સુયોગ મનુષ્ય શરીર દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. એટલે વિવેકનો ઉદય બીજા કોઈ શરીરની અંદર ભગવાને એવી સગવડ રાખી નથી કે બીજા ગમે તે શરીરમાં આ પ્રકારનો વિવેક અને આ પ્રકારના વિચારનો ઉદય થાય. મનુષ્ય શરીરમાં જ એ પ્રાપ્ત થઈ શકે છે. એટલે અત્યારે અને આજે જો એ કામ બની શકે તો બની શકે, અને ન બને તો પછી ક્યાંય નહીં અને ક્યારેય નહીં. જો બને તો આજે અને અત્યારે, નહીંતર ક્યાંય. પણ અત્યારે અને આજે જો એ કામ ન બની શકે અથવા તો આપણી આળસના કારણે, પ્રમાદના કારણે, તન્મયતાના અભાવના કારણે કે બીજા વિષયો પ્રત્યે અનુરાગના કારણે કે કોઈ પણ પ્રતિબંધના કારણે આપણે એ કામ ન કરી શકીએ તો ઉપનિષદમાં તો કહ્યું છે કે મનુષ્ય શરીરની પ્રાપ્તિ થયા પછી એ પરમ તત્વને જે નથી જાણતો એને મહાન હાનિની પ્રાપ્તિ થાય છે. એટલે મોટામાં મોટું નુકસાન જગતમાં એના જેવું બીજું કોઈ મોટું નુકસાન જ નથી, એવો મોટી કોઈ ખોટ જ નથી. એવી ખોટ, એવું નુકસાન એને આ જન્મ હારી જવાથી પ્રાપ્ત થાય છે. અને એનું દુઃખ, એની પીડા જે મહાપુરુષો એ તત્વને જાણે છે અને સમજે છે એને છે. અને એ પીડા અને એ સમજણ દ્વારા ઉત્પન્ન થતી પીડા એને તમે કરુણા કહો કે અનુકંપા કહો કે જે કહો તે, એ જ મહાપુરુષોની પીડા એમને એમના જીવન દ્વારા કે વાણી દ્વારા કઈ ને કઈ એ આપણને કહી જાય છે. નહીંતર જે પોતે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપની અનુભૂતિમાં રહેતા હોય, જેને અન્ય દર્શન કરવા કે અન્ય છે તેવા પ્રકારનો એના માટે કોઈ પ્રશ્ન રહેતો નથી, તો એ શા માટે આટલો બધો પરિશ્રમ કરે? છતાં મહાપુરુષોનું આખું જીવન જુઓ તો એ પોતાને જે અનુભૂતિ થયેલી હોય એ પોતાના વર્તન દ્વારા, વાણી દ્વારા, વિચાર દ્વારા, કોઈને કોઈ ક્રિયા દ્વારા એ પોતે અભિવ્યક્ત કરી અને એ અનુગ્રહ કર્યા કરે છે. કારણ કે એને ખબર છે, એને સળંગ દેખાય છે કે આ કામ જો આ શરીરમાં આજે નહીં બને તો આ પ્રકારે ફરી પાછો એ રીતનો સંયોગ પ્રાપ્ત થવો એ બહુ મુશ્કેલ છે. ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં પણ ત્યાં પણ બતાવે છે કે મનુષ્ય શરીર એ સંસાર સાગરને તરવા માટે નાવડી છે. સંસાર સાગર છે, શરીર નાવડી છે, સદગુરુ નાવિક છે, કર્ણધાર છે, એ નાવને ચલાવવા. ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા એ અનુકૂળ વાયુ છે.
સાગર તરવો હોય અને એમાં અનુકૂળ વાયુ હોય તો વગર પ્રયત્ન એ નાવડી ગતિ કરી શકે. હવે ભગવાનનો અનુગ્રહ, તે અનુકૂળ વાયુ, સદગુરુની પ્રાપ્તિ, એ કર્ણધાર, સંસાર સાગરને પાર તો કરવો જ છે અને મનુષ્ય શરીર રૂપી નાવ આપણને પ્રાપ્ત કરે. હવે આટલી સગવડો હોવા છતાં જે આ સંસાર સાગરને પાર કરીને જતું નથી, એના માટે ભાગવતમાં આત્મહાર શબ્દ વાપર્યો છે કે એ આત્મઘાતી, કે આટલી સગવડો બધી રીતની અનુકૂળતા હોવા છતાં પણ જે આ વસ્તુને પ્રાપ્ત કરી લેતા નથી એ બધા આત્મહત્યા કે આત્મઘાતી. તો એ શબ્દ વ્યાસજીને જે લખવા પડ્યા હશે એમાં કંઈક તો પીડા હશે, નહીતર એવા મહાપુરુષોને કે આત્મહાર શબ્દ લખવાની કેમ જરૂર પડે? તો એ પીડા, એનો અનુગ્રહ, અનુકંપા દ્વારા એ શબ્દો રચાયા કે કોઈને પણ આ શબ્દ ચોટ કરી જાય, અસર કરી જાય અને જે કાંઈ પોતાને અધૂરાશ છે એ આજે અને અત્યારે એ પૂર્ણ થઈ શકે. કારણ કે એ દર્શન, એ તત્વની પ્રાપ્તિ, કલિયુગના જે વર્ણન આપણને પુરાણોમાં જે મળે છે એ રીતનું આપણને અત્યારે બનતું જોઈએ છે. હજારો વર્ષ પહેલા જે ગ્રંથો રચાયા એની અંદર એ આર્થદ્રષ્ટા, એ ઋષિ મુનિઓએ એમાં જે લખ્યું કે કલિયુગમાં આવું બધું બનશે, એ વખતે તો એ પ્રકારનું બનશે એવો કોઈ અણસારે નહોતો કોઈના જીવનમાં. છતાં એમણે જે જોયું એમની પોતાની દ્રષ્ટિથી કે આવો કાળ એક દિવસ આવશે, તો એવું જે વર્ણન રામાયણની અંદર, ભાગવતમાં જે વર્ણન આવે છે, મહાભારતમાં, એ બધું વર્ણન આજે અત્યારે આપણે પ્રત્યક્ષ આંખથી જોઈએ. એની અંદર એ કલિયુગના વર્ણનમાં બતાવ્યું કે એક એવો સમય આવશે કે જે વેદને પ્રમાણ માન્યા વગર એવા અનેક પ્રકારના સંપ્રદાયો ફૂટી નીકળશે કે જે વેદને પ્રમાણ તરીકે નહીં માને અને એ સંપ્રદાયોના અનુયાયીઓ હજારો અને લાખો ના રૂપમાં હશે. આવું વર્ણન રામાયણમાં અને ભાગવતમાં મળે. તો અત્યારે આપણે પ્રત્યક્ષ જોઈએ કે એવા અસંખ્ય સંપ્રદાયો કે જેના કોઈ વેદનું પ્રમાણ એમાં સ્થાપિત થતું નથી, જે પ્રસ્થાનત્રયના કોઈ પણ પ્રમાણને અડ્યા વગર કેવળ પોતાની રીતે, વ્યક્તિ વિશેષની રીતે જે આ સંપ્રદાયો શરૂ થયેલા છે અને એના હજારો અને લાખો અનુયાયીઓ હોય. કારણ કે અત્યારે તો કથાના પ્રસંગમાં, સંપ્રદાયના પ્રસંગમાં સંખ્યાની રીતે જ લોકો ગણતરી માંડે કે આ સંપ્રદાયમાં, આ પંથમાં કેટલા અનુયાયી, તો કે આટલા લાખ, આટલા હજાર. તો એના ઉપરથી એનો આંક નક્કી થાય કે આ સંપ્રદાય મોટો છે કે આ શ્રેષ્ઠ છે. અને એમાં બુદ્ધિશાળી વર્ગ એટલે કે ભણેલો વર્ગ એમાં વધારે વળે. તો ભણેલો અને બુદ્ધિશાળી વર્ગ એમાં વળે તો એનાથી જે ઓછા ભણેલા અને સામાન્ય બુદ્ધિ વાળાને લાગે કે આવો એક મોટો ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, એ જો આ પંથમાં આ માર્ગનું અનુસરણ કરતો હોય તો આપણને તો વિચારવાનું હોય જ નહીં, આપણને તો એની પાછળ જ ચાલવાનું હોય. એટલે સાચું દર્શન આ રીતે પ્રાપ્ત થતું નથી. કારણ કે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર આ પ્રસ્થાન ત્રય છે. તો તમારા કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ સિદ્ધાંતને
એ તમે આ પ્રસ્થાન પ્રયત્નના પ્રમાણથી પ્રમાણિત કરી આપો તો તમે વસ્તુતા એ વેદ અનુસાર તમારો માર્ગ છે એમ સિદ્ધ થાય. પણ કેવળ સામાન્ય ચમત્કારથી, સામાન્ય અંતઃકરણની વિશેષ સ્થિતિથી તમે નવો આભાસ ઉભો કરી દો અને એના કારણે અત્યારે વ્યવહારની અંદર સંતૃપ્ત સંતાપ પામેલો વર્ગ અને કૌટુંબિક રીતે, વ્યવસાય રીતે અત્યારે બધાનું જીવન એટલું ભિન્ન થઈ ગયું છે કે ઘરમાં અશાંતિ, તમે બહાર વ્યવસાય કરો એમાં અશાંતિ, તો એ અશાંત ચિત્તની અંદર આવા સંપ્રદાયો એક ક્ષણિક શાંતિનો આભાસ ઉભો કરે, પછી એ શક્તિપાતનું નામ લેતા હોય કે ગમે તે રીતનું નામ લેતા હોય, તો એ રીતે એક આભાસ ઉભો કરે તો એમ લાગે કે આમાં તો વધારે શાંતિ છે, વધારે સુખ છે. કારણ કે ઘરમાં અશાંતિ, બહારે અશાંતિ, અને એમાં આવી કોઈ ક્ષણિક શાંતિ આપણને મળી જાય તો એના કારણે આપણે એમાં જોડાઈ જઈએ. અને જે સાચા મહાપુરુષો છે એમની પાસે જે દર્શન છે એને સમજવા માટે, એને વિચારવા માટે, એને અનુરૂપ સત્સંગ, જે ઋષિ મુનિઓનો વાસ્તવિક અનુભવ છે, જે પ્રસ્થાન ત્રયને અનુરૂપ છે, જે વેદને અનુરૂપ છે, એ શ્રવણ કે એ પ્રકારનો સત્સંગ કે એ પ્રકારના મહાત્માઓનો સંસર્ગ એ પછી બહુ દૂર રહી જાય. ક્યારેક ક્યારેક વચમાં એવા મહાપુરુષો આપણને મળતા હોય કે એવા પ્રકારનો સત્સંગ આપણને પ્રાપ્ત થતો હોય, પણ એથી પહેલા જે આ ઘણું બધું મગજમાં ભરાઈ ગયેલું હોય અને પૂરો વિવેકનો ઉદય થયેલો ના હોય, એના કારણે આપણે જોઈએ એ રીતનું એમાંથી વિભાજન કરી અને સાચું તત્વ તારવી શકતા નથી. એના કારણે આપણે આખું જીવન હારી જઈએ. એટલે એની પીડા જે મહાપુરુષોને છે, જો બધા શરીરોમાં આ કામ થઈ શકતું હોય તો મહાપુરુષોને આટલી બધી પીડા કે ચિંતા ના હોય. કારણ કે જો ગમે તે શરીરમાં એ પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ શકે છે તો પછી ગમે તે શરીરમાં એ કામ થઈ જશે, ગમે તે જન્મમાં એ કામ થઈ જશે, પણ એ બીજા જન્મમાં કે બીજા શરીરોમાં એ કામ થતું નથી. એટલે આ જે ટૂંકો સમય આપણને પ્રાપ્ત થયો છે એમાં ઘણી બધી ફરજ, કર્તવ્ય પાલન એવું ઘણું બધું સાથે સંકળાયેલું છે. પણ એક પ્રશ્ન એમાંથી મુખ્ય થાય કે કર્તવ્ય કર્મ કે ફરજ આપણે સંકળાયેલી છે તો જગતના જે પદાર્થો માંથી આપણે જીવન પ્રાપ્ત કરીએ છીએ, કે સુખ આપણે મેળવીએ છીએ જે શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા, એ શરીર, ઇન્દ્રિયો, તેમાં શક્તિ, બહારના પદાર્થો, આ જે પરમાત્માએ આપણને આપ્યો એના પ્રત્યેની ફરજ અને કર્તવ્ય કે કઈ નહીં કે આપણે આ વ્યવહારિક ફરજ અને કર્તવ્યના બાના હેઠળ આપણે ભજનને પાછળ ખેલતા જઈએ. તો ભગવાનનું ભજન એ મુખ્ય કર્તવ્ય ન ગણી શકાય. ભાગવતની અંદર તો પ્રહલાદ ચરિત્રમાં એવું સ્પષ્ટ બતાવ્યું છે કે ભગવાનની પ્રાપ્તિ પહેલા અને વ્યવહાર પછી. આશ્રમની વ્યવસ્થા પણ આપણે એ રીતની જ હતી કે બ્રહ્મચર્ય આશ્રમની અંદર જ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ જતી. પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય એ અમુક વર્ષ સુધી એમાં રહી અને પાછળ વાનપ્રસ્થ સંન્યાસ એના દ્વારા આપણે શરૂઆતમાં જે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી હતી એનું અનુસંધાન આપણે તરત લઈ લેતા. એક આખી આશ્રમની ઋષિ મુનિઓની પદ્ધતિ હતી, તો એ પદ્ધતિ અત્યારે વેરવિખેર થઈ ગઈ. વર્ણની નહીં, આશ્રમની નહીં, અને હવે એક જ મુખ્ય આશ્રમ
વૃદ્ધાશ્રમ રહી, બાકીના આશ્રમો તો બધા છિન્નભિન્ન થયા. અને જે મહાત્માઓ સંન્યાસના રૂપમાં અમુક આપણને પ્રાપ્ત થાય છે, પણ એ બધા આવે તો આ ગૃહસ્થાશ્રમમાંથી જ છે. એના સંસ્કારો લઈને આવે છે, એની વાસનાઓ, એની અભિલાષાઓ એ બધા લઈને આવે છે. એટલે એમાંથી પણ આપણને પૂર્ણ રીતે સંતોષ થાય એ રીતે મહાપુરુષો મળવા પણ મુશ્કેલ બને અત્યારે. કારણ કે શરૂઆતથી એ રીતની સ્થિતિ, એ રીતના સંસ્કારો પ્રાપ્ત થયા હોય અને સાંગોપાંગ પોતે નિર્વિકાર સ્વરૂપે એ તત્વને પ્રાપ્ત થયા હોય, એવા મહાપુરુષો, એવા સદગુરુ પ્રાપ્ત થવા એ પણ અતિ દુર્લભ થઈ પડે છે. તો પરમાત્માનું ભજન એ મુખ્ય કર્તવ્યના રૂપમાં આપણું રહે છે. તો એ મુખ્ય કર્તવ્યને ભૂલી અને ગૌણ કર્તવ્યને આપણે મુખ્ય તરીકે લીધું છે. એનો અર્થ એ પણ નહીં કે આપણે ઉતાવળિયા થઈ અને પોતાનું કર્તવ્ય કર્મ છોડી દઈએ, પણ વાસ્તવિકતા આમ છે. અને એ વાસ્તવિકતાને જ્યારે આપણે ભૂલ્યા છીએ એટલે જ આપણા જીવનમાં આ વિષમતા બધી ઊભી થઈ છે. તો એ પરમાત્મા સ્વરૂપમાંથી જે પશ્ચાત છે એનો કઈ રીતે ત્યાગ થાય અને એ ચિદ્રૂપ સાક્ષી એ આખી ત્રિપુટીને એક જ યત્નથી કઈ રીતે પ્રકાશે છે અને એમાં વચલું જે પ્રમાણ, જ્ઞાન કે દર્શન એ જ્યાં સુધી એના